મિડલ ઇસ્ટમાં સળગતું યુદ્ધ હવે મોરબીના સિરામિક ઉદ્યોગને દઝાડી રહ્યું છે। ફેક્ટરીઓ પર તાળા લાગી રહ્યા છે, ઉદ્યોગો શટડાઉન થયા, સેંકડો કારખાના બંધ થતા હજારો કામદારો બેરોજગાર બની રહ્યા છે। ફરી એકવાર મોરબીમાં કોરોના કાળ જેવી સ્થિતિ ઊભી થતી દેખાય છે। જો યુદ્ધની આગ આ જ રીતે સળગતી રહી તો સિરામિક ઉદ્યોગ માટે આ સૌથી મોટું સંકટ બની શકે। मोरबीना सिरामिक कारखाना बंद। ये चालू हो जाएगा तो कारखाने चालू होंगे तो हमारी पगार होगी। रोजगार ठप, मजूरों रास्ता पर। यहाँ बैठ के क्या करें, गैस की रेट भी बढ़ गया है, जितना कमाएंगे नहीं बैठ के कितना खाएंगे, घर से थोड़ी पैसा मंगाएंगे। यहाँ छिनवायो रोजगार, कामदारों वतन परत। सर अभी टिकट लिए हैं सर, अभी घर जाने के लिए तैयारी बना रहे हैं। काम गुमाव्યું, वतन ज एक सहारो। महीना तक बोला सेठ कि बंद रहेगा कंपनी, चले जाओ घर, हम लोग जा रहे हैं। कारखाना बंद थता आ मजूरोने कोरोना काळ याद આવી ગયો। કેટલાક વર્ષો પછી ફરી એકવાર આ રીતે હિજરત કરવાની નોબત આવી। ફેક્ટરીઓ બંધ થઈ, મશીનો થંભી ગયા અને હજારો કામદારોના હાથમાંથી રોજગાર છીનવાઈ ગયો। સિરામિક ઉદ્યોગને દઝાડતી યુદ્ધની આગ। મોરબીમાં કુલ 200 ફેક્ટરી બંધ। પ્રોપેન ગેસની ભારોભાર અછત। મોરબીમાં મિડલ ઇસ્ટના યુદ્ધની આગે સિરામિક ઉદ્યોગને દઝાડ્યો। યુદ્ધને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગને ખૂબ જ માઠી અસર પહોંચી। મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલી વધુ 100 ફેક્ટરી બંધ થઈ। અત્યાર સુધીમાં મોરબીમાં કુલ 200 ફેક્ટરીઓને તાળા લાગી ચૂક્યા છે। પ્રોપન ગેસ વિના સિરામિક ઉદ્યોગની ભઠ્ઠીઓ ચલાવવી અશક્ય બની છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે શટડાઉન થઈ શકે છે। જ્યાં મોરબીમાં 700 જેટલા સિરામિકના યુનિટો છે, તે પૈકી 200થી વધારે યુનિટો બંધ થઈ ગયા છે, ઠપ થઈ ગયા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે યુનિટો છે તે સંપૂર્ણપણે બંધ છે, તે થઈ ચૂક્યા છે અને આગામી 2 થી 3 દિવસમાં જે 700 જેટલા તમામ યુનિટો છે તે બંધ થઈ શકે છે। કારણ કે જે પ્રોપેન ગેસ છે તેની સપ્લાય અને આ ઉપરાંત જે ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવતી જે સપ્લાય છે તે ગત 1 તારીખથી તેમાં અનિશ્ચિતતા આવી છે। ગુજરાત ગેસ હાલ મોરબીના સિરામિક ઉદ્યોગને 50% જ ગેસ સપ્લાય કરે છે। પ્રોપેન ગેસની મર્યાદિત સપ્લાયને લીધે કામગીરીમાં મુશ્કેલી આવી। હાલ મોરબીના સિરામિકના 700માંથી 200 કારખાના બંધ થઈ ગયા। જે ગેસની રિક્વાયરમેન્ટની વાત કરવામાં આવે તો 70 લાખ ક્યુબ મીટર એટલે કે 40 થી 50 કરોડ રૂપિયાનો ગેસ છે તેની દૈનિક જરૂરિયાત છે। પરંતુ જે પ્રકારે મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે તેને કારણે આ ચેન છે તે તૂટી ગઈ છે ને એને કારણે જ હવે શટડાઉન થાય તેવી નોબત છે તે આવી છે। જો આગામી દિવસોમાં યુદ્ધમાં વિરામ નહીં આવે ને યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો જરૂરથી રોજગારીને પણ અસર છે તે પહોંચી શકે છે। સિરામિક ઉદ્યોગની બગડતી સ્થિતિ, રાજ્ય સરકારે લીધી નોંધ। સિરામિક ઉદ્યોગની સ્થિતિ પર રાજ્ય સરકારે નોંધ લીધી। ઉદ્યોગ કમિશનરે ઉદ્યોગકારો સાથે વિડીયો કોન્ફરન્સથી માહિતી લીધી। મોરબીના ઉદ્યોગકારોએ રજૂઆત કરી કે કોરોના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ આવી છે। ગેસની અછત હોવાથી મોટાભાગના યુનિટો બંધ થઈ ગયા છે। જે અચાનક જે પરિસ્થિતિ થઈ છે એમાં રાજ્ય સરકારના પણ હાથ બંધાયેલા છે, કેન્દ્ર સરકારના પણ બંધાયેલા છે કે અત્યારના સંજોગોમાં એક તો મંદીનો માહોલ હતો, ઘણા યુનિટો બંધ થવા થઈ ગયા છે અને થવાની તૈયારીમાં હતા। એવા સમયે આ વખતનું જે લોકડાઉન કે બંધનો ગાળો બહુ સિરામિક ઉદ્યોગ માટે ભવિષ્યમાં ખતરનાક નીકળશે એવી શક્યતા છે। સિરામિક કારખાના બંધ થતા મજૂરોની હાલત અત્યંત ખરાબ। મજૂરોને કોરોના કાળ યાદ આવ્યો। સિરામિક કારખાના બંધ થતા મજૂરોની હાલત ખરાબ થઈ। મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે 1,90,000 જેટલા મજૂરો જોડાયેલા છે। સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને કોરોના કાળ યાદ આવ્યો। સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો કેટલાક એવા શ્રમિકો છે જે વતનની વાટ જોઈ રહ્યા છે।
તેઓ કહી રહ્યા છે કે 2 મહિના કારખાના બંધ રહેવાના છે, જેથી करવું શું, રૂપિયા ક્યાંથી લાવવા? पगार भी नहीं हो रही टाइम से, खर्चे पानी के भी वांदे हैं। अब गाड़ियाँ आएगी तो लोड करेंगे तो एक गाड़ी में क्या मिले, कुछ नहीं मिलता हमको। 100-200 रुपये मिलते, उससे खर्चा चला रहे इधर। और जो हमारा कंट्रैक्ट है वो देता है खर्चा पानी का, बाकी अभी रहने का यूँ बोला है इधर, फिर बाद में घर चले जाएंगे। મોરબીના ઉદ્યોગકારો સાથે અનેક વ્યવસાય જોડાયેલા છે। મોરબીનું અર્થતંત્ર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છે, ત્યારે વેપાર ધંધાને પણ તેની અસર પડી શકે છે। એક કારખાનામાં સરેરાશ 200 થી 250 મજૂરો છે તે કામ કરતા હોય છે અને તેને કારણે જ હવે જે સ્થિતિનું નિર્માણ થયું છે અને જે રીતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો 2 મહિના સુધી પણ સિરામિક ઉદ્યોગ છે તે બંધ રહી શકે, શટડાઉન રહી શકે તેવી શક્યતા છે તે અત્યારે વર્તાઈ રહી છે ને તેને કારણે જ હવે શ્રમિકો છે તે વતનની વાટે જતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 મોરબી।